અદાણી ગ્રુપે સોલાર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે ચીનમાંથી 30 જેટલા એન્જિનિયર લાવવા માટે સરકારની મંજૂરી માંગી છે। અદાણી ગ્રુપના સોલાર મેન્યુફેક્ચરિંગ બિઝનેસે ચીનમાંથી 30 જેટલા એન્જિનિયર લાવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી હોવાનું જાણવા મળે છે। આ ઇજનેરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ માઇનિંગ સમૂહ માટે સૌર સાધનોની મજબૂત અને સ્વદેશી સપ્લાય ચેઇન બનાવવામાં મદદ કરી શકે છે। કંપનીએ તેના સબમિશનમાં 8 વિદેશી ભાગીદારોનો ઉલ્લેખ કર્યો છે। આ બધા ચીનના છે, જે મૂળ સાધન ઉત્પાદકો અને સપ્લાય ચેઇન વેન્ડર્સ છે। અદાણી ગ્રુપની કંપનીએ નાણાકીય વર્ષ 2021-22માં ₹591 કરોડ અને 22-23માં 180 કરોડના ચીની સાધનોની આયાત કરી છે। મુન્દ્રા સોલાર ટેક્નોલોજી લિમિટેડ અદાણી સોલાર દ્વારા સંચાલિત અને સૌર ઉત્પાદન એકમ 2027 સુધીમાં 10 ગીગાવોટ સંકલિત સૌર ઉત્પાદન ક્ષમતા બનાવવાનું લક્ષ્ય ધરાવે છે। આ ફેક્ટરી ગુજરાતના કચ્છમાં 25,114 કરોડના રોકાણથી સ્થાપવામાં આવી રહી છે। કંપનીના સરકાર સાથેના સંચાર મુજબ MSTL કેન્દ્રની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ પણ વિજેતા છે। PLI યોજના હેઠળ તે 4 ગીગાવોટ સોલાર મોડ્યુલ ઉત્પાદન સ્થાપશે। તેના ઇનગોટ વેફર અને સેલનું ઉત્પાદન બીમ છે। ફેબ્રુઆરીમાં અદાણી સોલર તેના સોલાર મેન્યુફેક્ચરિંગ યુનિટમાં 15 ચીની નાગરિકો માટે વિઝા માંગ્યા હતા। માર્ચમાં તેણે વધુ 13 ચીની નાગરિકોની વિઝાની વિનંતી કરી હતી। આ એન્જિનિયરો અદાણી સોલરના ચાઇનીઝ સોલાર સપ્લાય ચેઇન વેન્ડર સાથે કાર્યરત છે। નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય સૌર PLI માટે નોડલ મંત્રાલય વિદેશી વિક્રેતાઓ અને એક્ઝિક્યુટિવ માટે મંજૂરી મેળવવા માટે તેની રજૂઆતમાં કંપનીએ મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે સૌર વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો છે। અદાણી ગ્રુપ અને MNREના પ્રવક્તાઓને મોકલવામાં આવેલી વિગતવાર પ્રશ્નાવલી પ્રિન્ટ સમય સુધી અનુત્તર રહી। સૂત્રોએ જણાવ્યું હતું કે વિનંતી પ્રક્રિયા હેઠળ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।